જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક આ નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ધોરણ 12 પછીની એડમિશન પ્રોસેસ કઈ રીતે, જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું, નવા નિયમો, એડમિશન માટે કયા નવા ઉમેરાણા છે, એ બધી વાત આ વિડીયોમાં આપણે કરવાના છે. તે માટે આ વિડીયોમાં બન્યા રહો. ગુજરાત સરકાર દ્વારા જીકાસ પોર્ટલમાં અપડેટ કરવામાં આવી છે, જે માટે તેને એક પ્રેસ નોટ મોકલેલી છે, જે અહીં આપેલી છે. પ્રેસ નોટમાં લખેલું છે કે ભાઈ, પોર્ટલથી જ પ્રવેશમાં અથાગ પ્રયાસમાં સરકાર ફસાય. એટલે કે પોર્ટલમાં જે ફેરફાર થયેલો છે તે અંગે આ પ્રેસ નોટ મોકલવામાં આવી છે. જીકાસમાં પ્રવેશનું પોર્ટલ કોમન, પરંતુ લાયકાત મેરિટનો નિયમો કોમન ન થયા. કે જે હવે આપણે જીકાસમાં રજીસ્ટ્રેશન કરીએ છીએ એ હવે મેરિટ ઉપર થઈ જશે. નીચે વાત કરીએ તો અહીં લખેલું છે, સરકાર દ્વારા જીકાસ પોર્ટલમાંથી પ્રવેશ માટે 2 વર્ષથી અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, અને સતત ત્રીજા વર્ષે પોર્ટલમાં અનેક નવા સુધારા, એચઆઈ ચેટબોટથી માંડી કોમન પ્રવેશ નિયમો, લાયકાતો કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવ્યા. પરંતુ સરકારી યુનિવર્સિટીમાં યુજી અથવા પીજી, અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પ્રવેશ માટેના લાયકાતથી માંડી મેરિટ, નિયમો અને કોર્સિસના નામો કોમન થયા નથી. તેથી હજારો વિદ્યાર્થીઓ ભારે મૂંઝવણમાં મુકાય છે. જીકાસમાં યુજી પ્રવેશમાં 2 થી 3 લાખ વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે, ત્યારે સરકાર હવે શું નિર્ણય કરશે તે મોટો પ્રશ્ન છે. 3 વર્ષથી આ જે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ છે, તેમાં હવે એક નવો કહેવાય કે નિયમ આવી રહ્યો છે, જેમાં તમારે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને તમારી મનપસંદ યુનિવર્સિટી અથવા કોલેજ દાખલ કરવાની છે. જેમાં તમારે વાત કરીએ તો જીકાસ પોર્ટલની અંદર 2027, 2026, 2026-27માં જીકાસ પોર્ટલમાં તમારે રજીસ્ટ્રેશન કરી તમારી પસંદગી કોલેજો નાખવાની છે, અને તે કોલેજ ઉપરથી ઓફર લેટર દ્વારા જે કોલેજમાં ઓફર લેટર આવ્યું હોય તે ઓફર લેટર લઈ કોલેજમાં એડમિશન તમે કન્ફર્મ કરાવી શકો છો. એ અંગે જીકાસ પોર્ટલમાં જે અપડેટ આવેલી છે તે આ પ્રેસ નોટમાં છે. આગળ જોઈએ ત્યારે સરકારે જાહેર કરી છતાં સરકારી યુનિવર્સિટીમાં કોર્સના નામોથી માંડી મેરિટ, લાયકાતો અલગ, વિદ્યાર્થીઓ હેરાન. આપણે આગળ જોઈએ કે જીકાસમાં હાલ રાજ્યની 15 સરકારી અને આ વર્ષે જોડાયેલી 22 ખાનગી યુનિવર્સિટીઓમાં યુજી ના વિવિધ કોર્સમાં પ્રવેશ માટેનું કોમન ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલે. તમે જોઈ લેજો, 15 સરકારી અને 22 ખાનગી યુજી એટલે અંડર ગ્રેજ્યુએશન, જે 12 ધોરણ આ 2025-26માં પૂરું કરેલું છે તે માટેની કોલેજો, 15 સરકારી કોલેજ અને 22 ખાનગી કોલેજોનું અહીં રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે. અને એમાં અલગ અલગ કોલેજોમાં ખાનગી કે સરકારી રીતે અલગ અલગ કોલેજમાં કોર્સીસ પણ ચાલે છે, જેમાં બીએ, બીકોમ, બીઆરએસ, બીબીએ, બીસીએલ, અલગ અલગ પ્રકારના કોર્સ પણ તેમાં જોવા મળે છે. તમારે જીકાસ પોર્ટલ ઉપર ક્લિક કરીને તમે તમારા કોર્સ વિશે પણ જાણી શકો છો. આગળ જોઈએ કે સરકારે આ વર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી તે પહેલા યુજી પીજીમાં પ્રવેશ લાયકાતો અને મેરિટના નિયમો કોમન કરવાની જાહેરાત કરી હતી. એટલે યુજી અને પીજી એટલે અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના જે નિયમો છે એમાં બદલાવ કરવાની અહીંયા મંજૂરી આપેલ છે, જોઈ શકો છો તમે. કુલપતિઓની મીટિંગ પણ બોલાવી હતી અને બધું કોમન કરવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપાઈ હતી, પરંતુ કશી થઈ શક્યું નથી. મોટાભાગની સરકારી યુનિવર્સિટીઓમાં પ્રવેશની લાયકાત કોમન છે, પરંતુ કેટલીક યુનિવર્સિટીઓમાં પણ અલગ છે. એસ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષાના પરિણામના આધારે પ્રવેશ થશે. તો કેટલીક યુનિવર્સિટીમાં 12 પાસ છે, તો ક્યાંક ધોરણ 12 કે ડિપ્લોમા સમક્ષ પણ માન્ય છે. સ્પોર્ટ્સ કોટા અને ઈડબ્લ્યુએસ રજીવેશન મુદ્દે પણ અલગ અલગ નિયમ છે. આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીમાં જુદા જુદા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સીએબીસી અને ગુજરાત બોર્ડ બંને વિદ્યાર્થીઓને સમાન ગણીને કોમન મેરિટથી પણ પ્રવેશ અપાશે, પરંતુ જીકાસ કચેરી ખાતે
બીએ, બીકોમ સહિતના કોર્સ તરીકે ગણાય છે. તો અન્ય સરકારી યુનિવર્સિટીઓમાં બીએ, બીકોમ ઓનર્સ નહીં પરંતુ રેગ્યુલર છે, જ્યારે મેરિટ બનાવવામાં નિયમો પણ જુદા જુદા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સીબીએસઈ અને ગુજરાત બોર્ડ બંને વિદ્યાર્થીઓને સમાન ગણીને કોમન મેરિટ પ્રવેશ અપાશે, પરંતુ સીએસસી માટે જુદું, આઈસીએસ માટે જુદું મેરિટ છે. જ્યારે ભાવનગર અને એમ યુનિવર્સિટીમાં પોતાના જિલ્લાના વિદ્યાર્થીઓ પ્રથમ પ્રાથમિકતા છે. મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન, તેના નવા નિયમો બદલાણા છે કે નહીં, કઈ રીતે તેનું રજીસ્ટ્રેશન કરવું, શું રજીસ્ટ્રેશન બાદ કોઈ વેરિફિકેશન કરાવવું કે નહીં, આ વિડીયોમાં બધું જ તમને માહિતી આપવામાં આવશે. મિત્રો, જ્યારે તમે ધોરણ 12 નો અભ્યાસ કરીને તમે જો આગળ કોલેજમાં એડમિશન પ્રોસેસ કરવા માટે જે મુદ્દો છે તેમાં તમારે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. જો તમારે કોઈ પણ સરકારી કે ખાનગી કોલેજમાં એડમિશન લેવું હોય તે માટે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે. જો જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં હોય તે માટે કોઈ પણ વિદ્યાર્થીને યુજીમાં પ્રવેશ મળશે ને, એટલે અંડર ગ્રેજ્યુએશન કોલેજમાં એડમિશન મળી શકશે ને. તે પહેલો નિયમ છે. બીજો નિયમ છે કે તમારા ધોરણ 12 ના માર્કશીટ એટલે ટકા આધારિત તમને હવે એડમિશન મળશે. વિદ્યાર્થીઓમાં જો કોઈ પણ યુનિવર્સિટીમાં કોઈ કોર્સને 10 વિદ્યાર્થીઓની જરૂર હોય અને 20 તેમાં રજીસ્ટ્રેશન કર્યું, એમાં જે પહેલા પ્રથમ 10 વિદ્યાર્થીઓ છે તેને લેવામાં આવશે. એવી રીતના મેરિટ આધારિત એડમિશનની પ્રોસેસ કરવામાં આવી છે. ત્યારબાદ હવે જો તમે જીકાસ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરશો, આપણે તેની પ્રોસેસ આગળ જાણીએ જોઈએ. અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે જીકાસ પોર્ટલ મેં અહીં તમને ઓપન કરીને સમજાવી શકું. તમારે સૌપ્રથમ ગૂગલમાં jikas.guj.govin.education.in પર ક્લિક કરી દેવાનું છે અને તમારે જીકાસ પોર્ટલ ઓપન થઈ જશે. એમાં સૌપ્રથમ જો તમે યુજી ના ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ છે, એટલે 12 હમણાં 2025-26 માં જો તમે પૂર્ણ કર્યું હોય તો તમે લખેલું છે જોઈ શકો છો, એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ, એની ઉપર ક્લિક કરી દેવાનું છે તમારે. ને તમારે અહીં રજીસ્ટ્રેશન માટે સૌપ્રથમ તમારે પ્રોગ્રામ ટાઈપ એટલે તમારો કોર્સ સિલેક્ટ કરવાનો છે. જે તમે અંડર ગ્રેજ્યુએશન છો રેગ્યુલર ક્લિક કરી દેવાનું છે. પછી તમે અહીંયા 12 પૂર્ણ કર્યાના એલસી ના માર્કશીટ ઉપર તમારી એબીસી આઈડી અથવા અપાર આઈડી ની નોંધ હશે તે લખવાનું છે. માર્કશીટ મુજબ તમારું નામ લખવાનું છે, તમે કઈ કેટેગરીમાં આવો છો તે લખવાનું છે, તમારી જાતિ લખવાની છે. પછી દિવ્યાંગતા જો તમે ધરાવતા હોય તે પણ સિલેક્ટ કરવાની છે, અને જન્મ તારીખ પણ સિલેક્ટ કરીને તમે આ લાઈન વાંચીને તમે યસ પર ક્લિક કરી દેવાનું છે. અહીં તમારે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને કેપ્ચા કરીને જે આગળ તમે નંબર નાખ્યો છે તેમાં વેરીફાઈ કરવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે રજીસ્ટ્રેશન સંપૂર્ણ રીતના કરી છો. ત્યારબાદ તમારે કોલેજ પસંદગી પણ કરવી અનિવાર્ય છે. કોલેજ પસંદગીમાં તમારે જે કોલેજમાં એડમિશન સૌપ્રથમ કોઈ એક કોલેજમાં તમને કોઈ 5 કોલેજ પસંદગી કરી હોય, એમાં તમને જે સૌપ્રથમ પહેલી કોલેજ એ હોય કે મારે આમાં જ એડમિશન લેવું છે, તે કોલેજ સૌપ્રથમ પહેલા સિલેક્ટ કરવાની. જો તે કોલેજ સિલેક્ટ કરીને તેનું ઓફર લેટર આવ્યું તો બાકીની કોલેજ સૌપ્રથમ તમે જે કોલેજ સિલેક્ટ કરીએ છે તેનું ઓફર લેટર આવશે. જો તમે એનું ઓફર લેટર ના આવે તો બીજી કોલેજ જે સિલેક્ટ કરીએ છે તેનું ઓફર લેટર આવશે. જે ઓફર લેટર આવે એટલે તમારે રોજ સમયાંતરે રાઉન્ડ ઉપર તમારે ચેક કરતું રહેવું. ઓફર લેટર આવે એટલે બાકી કોલેજ ઓટોમેટિક નીકળી જશે. તે કોલેજનું ઓફર લેટર તમારે જો તે કોલેજમાં જવું હોય તો ઓફર લેટર સ્વીકારીને ઓટીપી આપીને તમે તમારું રજીસ્ટ્રેશન અહીં સ્વીકારી શકો છો. ને બાકી બધી કોલેજોમાં તમે રજીસ્ટ્રેશન શું કહેવાય અપ્લાય કરીને તમે યુજીમાં એડમિશન મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે તેના ફ્રન્ટ પેજ ઉપર આવો છો ત્યારે તમે તમારી પસંદગી તમારા કોર્સ પણ અહીંયા સિલેક્ટ કરી શકો છો. બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમર્સ, અલગ અલગ પ્રકારના તમારે અહીંયા કોર્સ સિલેક્ટ કરી શકવાના. પછી તમારે યુનિવર્સિટી સિલેક્ટ કરવાની છે. ગુજરાત યુનિવર્સિટી,
હિમચંદ્રાચાર્ય, નોર્થ ગુજરાત, અલગ અલગ પ્રકારની MKBU, અલગ અલગ પ્રકારની તમારે સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટી જોવા મળશે. ત્યારબાદ તમારું ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો પણ અહીં સિલેક્ટ કરી દેવાનો છે. વિદ્યા મિત્રો, આ વિડીયોમાં તમને જાણવા મળ્યું કે જીકાસ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કેવું કરવું. તમને બધી જ માહિતી અહીં આપવામાં આવેલી છે. બસ આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે રજીસ્ટ્રેશન કરીને તમે કોલેજમાં એડમિશન મેળવી શકો. જો કે કાંઈ પણ પ્રકારનો કોઈ ઇસ્યુ હોય તો તમે આ જીકાસના હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરીને તેની માહિતી મેળવી શકો. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે તમારું આ ફોર્મ ઘરે બેઠા કોઈ પણ મૂંઝવણ વગર ભરવા માંગતા હોય તો મેં મારો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, જેમાં તમે વોટ્સઅપમાં મેસેજ કરીને ફોર્મ ભરાવી શકો છો. અને આ ફોર્મ તમે સરળતાથી ભરી શકો છો અને કોઈ પણ મૂંઝવણ વગર. તો મિત્રો, જો તો તમારે જીકાસમાં ફોર્મ ભરાવવું હોય તો હું અહીં મારો નંબર આપી દઉં છું, વોટ્સઅપ નંબર, જેમાં તમે ભરાવી શકો છો. આ નંબર ઉપર તમે વોટ્સઅપ પર હાઈ કરીને મોકલજો, એટલે હું તમારું જીકાસમાં ફોર્મ ભરી આપીશ. તો મિત્રો, હવે મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકા.